મનને શાંત કરવા માટે બીજો ઉપાય કરું છું. ભગવાન વિષ્ણુજી સ્વયં નારદજીને કહે છે, નારદ, મન અશાંત છે, તો મન અશાંત છે ને શાંત કેવી રીતે કરું? પહેલી વાત કરી પંચાક્ષર મંત્રનો જાપ કરું. હવે બીજી વાત ભગવાન વિષ્ણુ કરે છે, હે નારદ સાંભળો. આપાદમસ્તકં સમ્યગ ભસ્મનોદુલ્યસાદરમ. નારદજી, તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. સાદરમ, આદર સાથે ભસ્મનું ત્રિપુંડ કરો. ક્યારે વિચાર આવો જોઈએ શા માટે ભસ્મનું ત્રિપુંડ કરવામાં આવે છે? ભસ્મનું ત્રિપુંડ કરવાથી મન શાંત થાય છે. અને મહાદેવના ભક્તોએ તો ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. એમાં શરમ શા માટે ભાઈ? ગેર હિન્દુ લોકોને કોઈ શરમ નથી આવતી, આપણને કેમ શા માટે શરમ આવી જોઈએ ભાઈ? એ લોકોને એના જે ઉપકરણો છે તેને સ્વીકારોમાં કોઈ તને લજ્જા નથી, કોઈ શરમ નથી. આપણે શા માટે છે? અથવા જે સંપ્રદાયમાં જે પરંપરામાં તમે હોય એ પરંપરાનો સિમ્બોલ આપણા કપાળમાં હોવો જોઈએ. સ્વામિણ સંપ્રદાયમાં હોય તો સ્વામિણ સંપ્રદાયનો જે પ્રમાણે તિલક નક્કી થયું એ પ્રમાણે તિલક કરવું. વૈષ્ણવ પરંપરામાં હોય તો જે વૈષ્ણવ પરંપરામાં જે તિલક આપણને સ્વીકારવામાં આવ્યું એને સ્વીકાર કરવો. ભગવાન મહાદેવના ભક્તો હોય તો ભસ્મનું ચંદનનું ત્રિપુંડ કરવું એ ચિહ્ન છે. શિવ મહાપડ ગ્રંથ માટે પણ કહ્યું, શિવ મહાપડમ તિલકમ, તિલક એ શ્રેષ્ઠ છે. તિલક એ સર્વોપરી સનાતની પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદ, તમારા ભાલમાં તમે ભસ્મનું ત્રિપુંડ કરો. શા માટે ત્રિપુંડ? મનને શાંત કરવા માટે. ભસ્મનું સાચું નામ છે વિભૂતિ. તો વિભૂતિને આપણે ભસ્મ શા માટે કહીએ છીએ? ભગવાન શંકરજી પોતાના અંગ ઉપર વિભૂતિને ધારણ કરે છે, તો ખરેખર આપણે વિભૂતિનું ત્રિપુંડ કરવું જોઈએ. આપણે તો વિભૂતિને ભસ્મ શા માટે કહીએ છીએ? તો શિવ ગ્રંથમાં શ્લોકાત્મક કહ્યું છે કે વિભૂતિને ભસ્મ તેટલા માટે કહેવામાં આવે છે, જે મનુષ્ય વિભૂતિને ધારણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહેવામાં આવે છે. તેથી મહાદેવના ભક્તો પોતાના અંગ ઉપર ભસ્મના ત્રિપુંડ કરે છે. ભગવાન શિવજી પોતાના અંગ પર ભસ્મનો સ્વીકાર તેટલા માટે કર્યો છે કે મનુષ્યને એક સંદેશ આપવા માટે. કેવો સંદેશ? કે મનુષ્ય, તું જે જગતમાં જોઈ રહ્યો છે એ બધું આજ ને તો કાલ એ નાશવંત છે, એ ભસ્મ સમાન છે. અને એ વાત આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ દુનિયા જે કાંઈ છે એ નાશવંત છે. જે કાંઈ સર્જન થયું તેનું વિસર્જન થવાનું છે. ભસ્મનો જે મંત્ર છે તેની અંદર પણ એ જ ઉલ્લેખ કર્યો છે. ઓમ અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમેતિ ભસ્મ. જે કાંઈ આંખો દ્વારા જોઈએ છે, જે આંખો દ્વારા જોઈ શકતા નથી, જે વિચારી શકીએ છીએ, જે વિચારી શકતા નથી, એ બધું જ નાશવંત છે. આ ભસ્મના મંત્રમાં એ જ સંકેત કર્યો છે, એ જ સંદેશ આપ્યો છે. હરિ ઓમ અગ્નિરીતિ ભસ્મ, એ પણ નાશવંત, એ પણ નાશવંત. વાયુરીતિ ભસ્મ, એ પણ શાંત થઈ જશે. જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વોહવાય ભસ્મ, મનયેકાગ્નિ ચક્ષુરુષિ ભસ્મ. ભગવાન મહાદેવની પૂજા કરતા પહેલા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. અને ભગવાન મહાદેવની પૂજાની અનેક પદ્ધતિઓ છે. એક તો રાજોપચાર પૂજા ભગવાન શંકરજીની છે. રાજોપચાર રાજાશાહી ઠાઠમાઠ, સોના, ચાંદી, હીરા, મોતી, શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર, વિવિધ પ્રકારના સોના ચાંદીના સુંદર સુંદર આભૂષણો, વિવિધ પ્રકારે શિવની પૂજા રાજોપચાર છે. એક સોળોપચાર છે, પંચોપચાર છે, એકોપચાર છે. ભગવાન મહાદેવને જલ ચડાવી દો એટલે એકોપચાર પૂજા થઈ. એક પૂજાનું નામ છે વૈરાગ્ય પૂજા. ભગવાન શંકરજીની પૂજા માટે અન્ય સામગ્રી ન હોય, ભગવાન શિવજીને ભસ્મથી સ્નાન કરાવો, ભસ્મનું લેપન કરો, એ વૈરાગ્ય પૂજા છે.
તેથી તમને ક્યારેય કોઈ એમ કહે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાની ભસ્મ ચડાવવામાં આવે છે, એ વાત તદ્દન જુઠ્ઠી લોકવાયકા છે. પહેલા પણ મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ શમશાનને ચડાવી નથી, અત્યારે પણ શમશાની ભસ્મ ચડતી નથી. આવતા સમયની અંદર પણ ભગવાન મહાદેવજીને શમશાને ભસ્મ ચડાવવામાં નહીં આવે. મહાદેવ માટે જે ગલતફહેમી ખોટી વાતો સમાજમાં થઈ છે, આટલી ખોટી વાતો કોઈ દેવતાઓ માટે પ્રસારિત કરવા નથી આવી, પ્રચાર કરવામાં નથી આવી. સર્વલિંગોમાં સેનાપતિ છે. આ બે પંક્તિઓ વડે મહાકાલેશ્વરને યાદ કરી. મહાકાલ મહાદેવ હરે મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે જય જય શિવ દીન દયાલ હરે જય જય શિવ દીન દયાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે. આપણા જ્યોતિર્લિંગોમાં મહાકાલેશ્વર મહાદેવ એ બહુ ઉર્જાવંત ઓરિજિનલ શિવલિંગ છે. ઘણા આપણા જ્યોતિર્લિંગોમાં નહીં રહ્યું ઓરિજિનલ. આપણે જે સોમનાથમાં ભગવાન મહાદેવનું દર્શન કરીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા છે, એ આપણને સોમનાથ મહાદેવની પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થયો. અને જૂનું સોમનાથ છે અહલ્યાબાઈની શિવ ઉપાસનાનો ફળ છે. પણ મહાકાલેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એ મૂળ શિવલિંગ છે, ઉર્જાવંત શિવલિંગ છે. હું પૂછી શકું કેટલા ભાઈઓ બહેનો મહાકાલેશ્વર ગયા છે? શાબાશ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ હૃદયથી મારા પ્રણામ, ખૂબ હૃદયથી ધન્યવાદ. મહાકાલેશ્વર આપણા રક્ષક, શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર અવંતી નગરી, જે આનંદ આપનારી નગરી છે, જે 84 મહાદેવ છે. મહાકાલેશ્વર મહાદેવનું શિવલિંગ છે, તેના કરતા પણ પ્રાચીન ભગવાન મહાદેવના 84 શિવલિંગો છે. ક્યારેક અવસર મળે તો 84 મહાદેવની યાત્રા કરવાનો પણ મહિમા છે. મહાકાલેશ્વર ઉજ્જૈન નગર, અવંતી નગરી, શિપ્રા નદીના તટ પર ભગવાન મહાદેવ અગણિત લિંગ સ્વરૂપે બિરાજે છે. એ છે મહાકાલેશ્વર. ઉજ્જૈન નગર મહાકાલનો વાસ છે. ઉજ્જૈન વાસી ઉજ્જૈન વાસી મહાકાલ હરે ઉજ્જૈન વાસી મહાકાલ હરે આયે શરણ ઉદ્ધાર કરે આયે શરણ ઉદ્ધાર કરે મહાદેવ હરે મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે જય જય શિવ દીન દયાલ હરે જય જય શિવ દીન દયાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે. જય કાલેશ્વર, હે મહાકાલેશ્વર. આ 84 મહાદેવ છે જે ટેલિવિઝનમાં તમે જોઈ રહ્યા છો, એ ઉજ્જૈન નગરમાં છે, અવંતી નગરીમાં છે. હે મહાદેવ. કાલનાથાય નમઃ, કાલ રૂપાય નમઃ, કાલ સ્વરૂપાય નમઃ, કાલ દેવાય નમઃ, કાલ પૂજાય નમઃ. હે મહાકાલેશ્વર. મહાકાલેશ્વર કાલ હરે મહાકાલેશ્વર કાલ હરે તંત્ર મંત્ર મહાકાલ હરે તંત્ર મંત્ર મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ
કહે શિવ સુખ કરે મહાદેવ હરે મહાકાલ મહાદેવ હરે મહાકાલ હરે જય જય શિવ દીનદયાલ હરે જય જય શિવ દીનદયાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે મહાદેવ હરે મહાકાલ હરે હે મહાકાલ सारा ब्रह्मांड કાલ રૂપા झुकता है जिसकी કાલ શમના शरण में હે મહાકાલ सारा મહાદેવ झुकता है जिसकी शरण में मेरा प्रणाम है मेरा प्रणाम है महाकाल के चरण में महाकाल મહાદેવ के चरण ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું નારદ ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો તમારા વિચારો શાંત થશે ને મનને શાંતિની અનુભૂતિ થશે ભગવાન વિષ્ણુજી નારદને કહે છે કે નારદ પંચાક્ષર મંત્રનો જાપ કરો નારદજી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો હવે ત્રીજી વાત નારદ વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે અને જીવનમાં મોટામાં મોટો કોઈ સત્કર્મ એ જ સત્કર્મ કહ્યું શિવ મહાપ્રાણ ગ્રંથમાં કે સંસારમાં કોઈ ભટકતો માણસ હોય સંસારમાં કોઈ ભૂલો પડેલો માણસ હોય જીવ દુઃખી હોય સંતાપને પામેલો હોય એમને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરો તેને ભગવાન શિવજીની ભક્તિ તરફ પ્રેરિત કરો એ મોટું પુણ્ય છે એ મોટામાં મોટું સત્કાર્ય છે તેથી ભગવાન વિષ્ણુજી નારદજી સંતાપિત છે નારદજીને સંતાપ થઈ રહ્યો છે નારદજીને ઉદ્વેગ થઈ રહ્યો છે તેથી ભગવાન વિષ્ણુજી નારદજીને ભગવાન મહાદેવની ભક્તિથી પ્રેરિત કરે છે હવે વિષ્ણુ ભગવાન ત્રીજી વાત કરે છે નારદજી સાંભળો તો सर्वाङ्गेषु प्रयतेन रुद्राक्ष शिववल्लभा ભગવાન મહાદેવને બહુ જ વાલા રુદ્રાક્ષ છે રુદ્રાક્ષ તો ભગવાન શંકરજીને વહાલા છે પણ રુદ્રાક્ષ પહેનારો ભગવાન મહાદેવને બહુ જ વાલો છે ભગવાન સ્વયં શિવજી ઉમા ભવાનીને કહે છે કે ભવાની કોઈના અંગ પર રુદ્રાક્ષને હું જોઉં ને તો બહુ જ પ્રસન્ન રહું છું ભગવાન શંકરજીની પ્રસન્નતા રુદ્રાક્ષ છે ભગવાન વિષ્ણુજીએ નારદજીને રુદ્રાક્ષ પહેરવા માટે પ્રેરિત કર્યા છે અને મનુષ્ય માત્રને રુદ્રાક્ષ પહેરવાનો પૂર્ણ અધિકાર છે કોઈ પણ જાતિના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વર્ણના કોઈ પણ દેશના કોઈ પણ વેશના મનુષ્ય માત્ર રુદ્રાક્ષ પહેરી શકે છે 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે જે અપવિત્રતાનું વર્ણન અહીંથી કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં પણ માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ પવિત્ર હોય ત્યારે આપણા જીવનમાં કોઈ અમંગળ ઘટના નથી બનતી પણ જ્યારે અપવિત્ર હોય છે ત્યારે આપણા જીવનમાં કોઈ ને કોઈ અમંગળ ઘટનાઓ થતી હોય છે તેથી અપવિત્રતાને પવિત્રતા તરફ ગતિ આપનાર એ રુદ્રાક્ષ સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા મહાદેવજી આજ્ઞા કરી છે કે 24 કલાક સવે રુદ્રાક્ષ પહેરવો જોઈએ જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે કોઈ દાદા દાદીએ રુદ્રાક્ષની માળા પહેરી હોય ને દાદા દાદીનું અવસાન થયું ને રુદ્રાક્ષની માળા પહેરી હોય તો દાદા દાદીના અંગ ઉપરથી રુદ્રાક્ષની માળા લેવી ન જોઈએ રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવો અગ્નિ સંસ્કાર આપી દો પણ એ દાદા દાદીએ જો સોનામાં બનાવેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય તો ધીમેકથી લઈ લેવી જોઈએ ભાઈ જો એમાં તો આપણે કોઈને કહેવું ના પડે બધા ડાયા માણસો હોય છે મારો કહેવાનો અર્થ એ છે કે જન્મથી લઈને અંત સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે પણ નિયમ એક છે કે કટી ભાગથી ઉપરના ભાગમાં પહેરી શકાય છે નાભીથી નીચેના શરીરમાં રુદ્રાક્ષ પહેરી શકાતો નથી
આમ તો ભગવાન શંકરજી એવું કહ્યું કે 1100 રુદ્રાક્ષ પહેરવા જોઈએ, રુદ્ર રૂપો ભવે નરા, પણ 1100 રુદ્રાક્ષ તો આપણે પહેરી ન શકીએ એટલા બધા, પણ 108 રુદ્રાક્ષની માળા પહેરવી. 108 ન પહેરી શકો, 54 પહેરવા, 27 પહેરવા, 11 પહેરવા, 5 પહેરવા, એક રુદ્રાક્ષ. જેના કંઠમાં એક રુદ્રાક્ષ હોય છે એના પર નીલકંઠની સંપૂર્ણ કૃપા રહે છે. વિશ્વના દરેક દેવી દેવતાઓ રુદ્રાક્ષ પહેરે છે. કોઈ પણ દેવને તમે કથા જો, સર્વ દેવતાઓ રુદ્રાક્ષને ધારણ કરે છે. ભગવાન રામ પણ રુદ્રાક્ષ પહેરે છે, ભગવાન કૃષ્ણ પણ રુદ્રાક્ષ પહેરે છે, સપ્ત ઋષિઓ રુદ્રાક્ષ પહેરે છે, માતા લક્ષ્મી રુદ્રાક્ષ પહેરે છે, માતા સરસ્વતી રુદ્રાક્ષ પહેરે છે, માતા ઉમૈયાનો શણગાર પણ રુદ્રાક્ષ છે, સ્વયં શિવજી તો રુદ્રાક્ષને ધારણ કરે છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર, સાક્ષાત ધન્વંતરનું રૂપ એ રુદ્રાક્ષ છે. ધન્વંતરી કોણ છે? આપણા રોગોને દૂર કરનારા ભગવાન છે ધન્વંતરી. જ્યારે ભોજન કરવા બેસો ને ત્યારે અન્નપૂર્ણાને તો યાદ કરો છો તમે, અને દેવતાને પ્રણામ કરીએ છીએ આપણે, પણ જ્યારે ભોજન કરીએ ત્યારે આપણે ધન્વંતરી ભગવાનને પણ યાદ કરવા પડે છે. જે આયુર્વેદ ભણ્યા હોય છે તેને ખબર હોય ધન્વંતરીને કેટલો મહિમા છે. ઔષધિ આપનારા, અમૃત આપનારા આ ધન્વંતરી છે. ધન્વંતરી ભગવાનની વંદના કરવી જોઈએ. કોઈ પણ આયુર્વેદિક ડોક્ટર નહીં, ધન્વંતરી ભગવાનની ખૂબ પૂજા કરે, એમની વંદના કરવી જોઈએ. ધન્વંતરી આપણા સૌને રોગને ઠીક કરનારા છે, ધન્વંતરી ભગવાન. તેથી ધન્વંતરીનું રૂપ છે, વિષ્ણુના સ્વરૂપ છે ભગવાન ધન્વંતરી. વિષ્ણુ અવતાર છે ને વિષ્ણુ ભગવાન જેવું જ જેનું રૂપ તેનું સ્વરૂપ છે. તેથી રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. દરેક મનુષ્ય 24 કલાક રુદ્રાક્ષ ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય. વિષ્ણુ ભગવાનની જેમ ચક્રને ધારણ કરનાર છે ધન્વંતરી ભગવાન. વાસુદેવાય ધન્વંતરયે ભગવાન શ્રી હરિ. અમૃત કલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય ધન્વંતરી ભગવાન. ત્રિલોકપતય ત્રિલોક્ય નિધય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપાય શ્રી ધન્વંતરી સ્વરૂપ નમો નમસ્તે નમો મનને આહલાદિત આનંદિત પ્રફુલ્લિત રાખનાર એ રુદ્રાક્ષ છે. નમામિ ધન્વંતરિમાદિ દેવં સુરાસુરૈર્વંદિતપાદપદ્મં લોકૈર્જરારો ભયમૃત્યુનાશં તાતારમીશં વિવિધોષજનાં નમામિ ધન્વંતરિં નમામિ ધન્વંતરિં. એવું નથી કે ભગવાન મહાદેવના ભક્તો જ રુદ્રાક્ષ પહેરે. શિવ ભક્ત હોય, વિષ્ણુ ભક્ત હોય કે શક્તિ ઉપાસક હોય, આ ત્રણ માટે રુદ્રાક્ષ શ્રેષ્ઠ છે. અને એ પણ યાદ રાખવું કે ભગવાન મહાદેવનો મંત્ર હોય તો જ તમે રુદ્રાક્ષની માળાથી કરી શકો. એવી ક્યાં સંકુચિતતા? પૂરું માળા શાસ્ત્ર છે. કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે. કોઈ સામાન્ય માળાથી કોઈ મંત્ર જાપ કરો તો સમાન ફળ આપે છે, પણ એ જ મંત્ર રુદ્રાક્ષની માળાથી જ્યારે જપ કરવામાં આવે છે એ મંત્ર એકમાં કોટી ગુણિતમ, એ સહસ્ત્ર ગણું ફળ અધિક આપે છે. તેથી પૂરું માળા શાસ્ત્ર છે. કાષ્ટની માળા, ચંદનની માળા, તુલસીની માળા, તુલસીની માળા, સ્ફટિકની માળા, ધાતુની માળા, અનેક પ્રકારની માળાઓ છે. પૂરું માળા શાસ્ત્ર છે. પણ એટલું યાદ રાખો, માલામાલ કરનારી કોઈ માલા હોય તો એ રુદ્રાક્ષની માલા છે. માલાઓમાં રાજા છે રુદ્રાક્ષની માલા, એનાથી ઉપર કોઈ માલા નથી. તેથી કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. પછી વિષ્ણુ ભક્ત હોય કે શક્તિ ઉપાસક હોય કે શિવ ઉપાસક હોય, રુદ્રાક્ષમ વિભ્રુયા નિત્યમ શૈવ શાક્તોથ વૈષ્ણવ. શિવ શક્તિ વિષ્ણુ ઉપાસક કોઈ પણ માટે રુદ્રાક્ષમ વિભ્રુયા નિત્યમ શૈવ શાક્તોથ વૈષ્ણવ. તેથી ભાઈઓ બહેનો વડીલો સદૈવ રુદ્રાક્ષ ધારે.
24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ એવું ભગવાન મહાદેવજી આપણને સૌને કહ્યું. શિવ મહાપુરાણ ગ્રંથમાં રુદ્રાક્ષનો બહુ મોટો વિસ્તાર છે. ચંદુભાઈ ગજરાએ મને કહ્યું, બાબુ રુદ્રાક્ષનો વિસ્તાર કરો. એટલા બધા મને ચરિત્રો લખીને આપ્યા છે, આખો પાઠ. એટલું તમારે 9 દિવસમાં કહેવાનું છે. એટલું બધું કહેવા માટે મારે 6 મહિના રોકાવું પડે ત્યારે આ બધું થઈ શકે છે. કથા સારમ પુરાણા નામ વિશેષિત. અમે કોરોના કાળની અંદર 2 વર્ષ કે 2.5 વર્ષ ઓનલાઈન પ્રસારણ કથા કરી. ત્યારે રોજ અમે નવી કથા કહેતા હતા, કારણ કે અમારી સામે કોઈ શ્રોતા નહીં હતા. કેમેરા લાગેલા હતા. આસ્થા ટીવીના માધ્યમથી, આસ્થા ઇન્ટરનેશનલ, આસ્થા ભજન ટીવીના માધ્યમથી 180 દેશોની અંદર અમે કોરોના કાળની અંદર કથા પહોંચાડવાનું કાર્ય કરતા હતા. સામે કોઈ શ્રોતા નહીં. ત્યારે શ્રોતાઓની માનસિકતા મારે ધ્યાનમાં નહીં રાખવાની હતી. રોજ કોઈ પણ વિસ્તાર લીધો અનહદ વિસ્તાર કરવાનો. લગભગ 2-2.5 વર્ષ સુધી, જ્યાં સુધી ખુલ્લા મેદાનમાં કથા કરવાની પરમિશન ન મળે ત્યાં સુધી મેં ઓનલાઈન કથા કરતા રહ્યા. એક હોલની અંદર બહારનો કોઈ અંદરની, અંદરનો કોઈ બહાર નહીં. કેમેરા સામે લાગેલા હોય મારા સંગીતકાર ભાઈઓને અમે કથા કરતા રહ્યા. અને સુરેશભાઈ પટેલ, હંસાબેન પટેલ વડોદરા હરણી રાધેશ્યામ પાર્ટી પ્લોટમાં મેં પૂરેપૂરો કોરોના કાળ વિતાવ્યો છે. મોટનાથ મહાદેવનું શિવાલય છે, ત્યાં 5 પેઢીથી એ પરિવારથી અખંડ દીપ જલે છે. 5 પેઢીથી અખંડ દીપ, હજી પણ અખંડ દીપ ઓલાવા નથી દીધો. આવા શિવ ભક્ત છે. અને પૂરો કોરોના કાળ અમે એમના ઘરે વિતાવ્યો. ત્યારે અમે ત્યાં આ બધી જ કથાઓનો વિસ્તાર કરેલો હતો. લગભગ કથાનો વિસ્તાર તોય પણ ઘણી બધી 2-2.5 વર્ષે પણ કથાઓ પૂરી ન થાય. 2 સંહિતા તો માંડ મેં પૂરી કરી. રોજ નવી કથા, રોજ નવી કથા. પણ એટલું તો જરૂર હું કહી શકું છું કથા પ્રેમીઓને કે કોરોના કાળમાં દુનિયા બંધ થઈ ગઈ હતી, પણ ભગવાનની કથા અમે બંધ નહીં કરી હતી. અમે કથા ગાતા જ રહ્યા હતા. અને દેશ વિદેશમાં લોકો એટલા આશીર્વાદ આપ્યા કે કથા સાંભળવાથી થોડી હિંમત, કારણ કે એટલો બધો ભય ફેલાણો હતો. અને ભયમાંથી મુક્તિ તો ભગવાનનું નામ જ આપે છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં રુદ્રાક્ષનો મહિમા વિસ્તૃત છે. અને સ્વયં શંકર ભગવાને મહેશ્વરીને કહ્યું છે, માતા ભવાનીને રુદ્રાક્ષનો મહિમા સંભળાવ્યો છે. 1 મુખથી લઈને 14 મુખ સુધીનું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં છે. દેવી પુરાણમાં 1 મુખથી લઈને 21 મુખ સુધીનું વર્ણન છે. દરેક પુરાણમાં રુદ્રાક્ષનો કોઈ મહિમા છે. તેથી શિવ ભક્તો હોય, વિષ્ણુ ભક્તો હોય, રામ ભક્તો હોય, કૃષ્ણ ભક્તો હોય, કોઈ પણ દેવીનું ઉપાસક હોય, દરેક મનુષ્ય માત્ર માટે રુદ્રાક્ષ એ કલ્યાણકારી છે. તેથી મનુષ્ય માત્ર રુદ્રાક્ષ પહેરવો જોઈએ. 1 મુખી રુદ્રાક્ષ ભગવાન શિવજીનું સ્વરૂપ છે. 2 મુખી રુદ્રાક્ષ મહાદેવનું સ્વરૂપ છે. હવે પ્રશ્ન એ થાય કે વળી શિવ ને મહાદેવમાં શું ફરક? શિવ એ નિરાકાર છે, મહાદેવ એ આકાર છે, મહાદેવ એ અવતાર છે. 3 મુખી રુદ્રાક્ષ બ્રહ્મા વિષ્ણુ મહેશ સમાન છે, ત્રિદેવતાઓ તુલ્ય છે. વિદ્યાર્થીઓ માટે ત્રિમુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે. શિવ મહાપુરાણ સંમત કે વિદ્યા જેને પ્રાપ્ત કરવી તેના 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. 4 મુખી રુદ્રાક્ષ બ્રહ્માજીનું સ્વરૂપ છે. જેને વેદો કંઠસ્થ કરવા હોય તેના માટે 4 મુખી રુદ્રાક્ષ, અથવા ધર્મ અર્થ કામ મોક્ષની જેમને પ્રાપ્તિ કરવી તેના માટે 4 મુખી રુદ્રાક્ષ. ચતુર્વર્ગ સાધનમ બ્રહ્માજીનું સ્વરૂપ છે. 5 મુખી રુદ્રાક્ષ પંચદેવતા સમાન છે. સ્વયં ભગવાન શિવજીના 5 મુખ સમાન છે. તેથી રોગ અને શોક અને ભયને દૂર કરનારો 5 મુખી રુદ્રાક્ષ છે. 6 મુખી રુદ્રાક્ષ એ ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે. આપણી રક્ષા કરે છે, સદૈવ આપણને આગળ રાખે છે અને આપણી રક્ષા કવચ બનીને આપણું ધ્યાન રાખે છે. 6 મુખી રુદ્રાક્ષ એ ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે. 7 મુખી રુદ્રાક્ષ એ કામ દેવતાઓનું સ્વરૂપ છે અને દરેક કામનાઓને પૂર્તિ કરનારો રુદ્રાક્ષ એ 7 મુખી છે. તેથી કોઈ પણ વ્યવસાયની અંદર, બિઝનેસની અંદર તમારે આગળ નીકળવું હોય વ્યવસાયની અંદર, તો 7 મુખી રુદ્રાક્ષની માળા, 7 મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ સમજો. આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. 8 મુખી રુદ્રાક્ષ એ અષ્ટમૂર્તિ ભૈરવ છે. હર હંમેશા ભયમાંથી મુક્ત રાખે છે, આપણા સૌની રક્ષા કરે છે. અષ્ટમુખી રુદ્રાક્ષ વીરતાનું પ્રતીક પણ છે. 9 મુખી રુદ્રાક્ષ 9 દુર્ગા સમાન છે. 9 દુર્ગા તેના પર કૃપા કરે છે. તેથી 9 મુખી રુદ્રાક્ષનો અનંત મહિમા છે. 10 મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ છે, વ્યાપકતા આપે છે. તેથી 10 મુખી રુદ્રાક્ષ વિષ્ણુ ભગવાનના ભક્તો હોય તો ભૂલ્યા વગર ધારણ કરવો જોઈએ. 11 મુખી રુદ્રાક્ષ 11 રુદ્રો તુલ્ય છે. આપણા હૃદયની અંદર દયાનું સામ્રાજ્ય સ્થાપિત કરે છે, નિર્દયતાને દૂર કરે છે.
11 રુદ્રાક્ષ 11 રુદ્રો તુલ્ય છે. તેથી 11 રુદ્રાક્ષ દરેક શિવ ભક્ત માટે, હનુમાનજીના ઉપાસકો માટે, રુદ્ર ઉપાસકો માટે 11 રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનો. 12 રુદ્રાક્ષ 12 સૂર્ય સમાન છે. તેથી સૂર્ય જેવી તેજસ્વીતા આપનારો 12 રુદ્રાક્ષ છે. 13 રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે, અખંડ સૌભાગ્ય રાખનાર છે. તેથી 13 રુદ્રાક્ષ એ શ્રેષ્ઠ માનવો. 14 રુદ્રાક્ષ એ પરમ સદાશિવજીનું સ્વરૂપ છે. તેથી 1 થી લઈને 14 રુદ્રાક્ષનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં કર્યું. ગૌરીશંકર રુદ્રાક્ષ છે. પરણેલી સ્ત્રી હોય તેને ગૌરીશંકર રુદ્રાક્ષ પહેરવું. આમ અનેક પ્રકારે રુદ્રાક્ષનો એટલો વિસ્તૃત મહિમા શિવ મહાપડ ગ્રંથની અંદર છે. જે રુદ્રાક્ષ ધારણ કરો છો તેનો મંત્ર પણ હોઈ શકે છે, પણ એ મંત્ર કંઠસ્થ મુખપાઠ ન હોય તો ઓમ નમઃ શિવાય બોલીને આપ રુદ્રાક્ષને ધારણ કરી શકો છો, અથવા ઓમ ત્રયંબકમ બોલીને તમે રુદ્રાક્ષને ધારણ કરી શકો છો, અથવા ઓમ તત્પુરુષાય વિદ્મહે એ મંત્ર બોલીને ભગવાન મહાદેવને યાદ કરીને રુદ્રાક્ષને ધારણ કરી શકો છો. કોઈ પણ ભાઈ બહેન વડીલ, કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, વર્ણના દરેક રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. આવું ભગવાન વિષ્ણુજીએ નારદજીને પણ કહ્યું છે, અને સ્વયં ભગવાન શંકરજીએ ભવાનીને રુદ્રાક્ષ મહાત્મ્ય સમજાવ્યો છે. અને ભગવાન સ્વયં વિષ્ણુજી નારદજીને રુદ્રાક્ષ પહેરવા માટે પ્રેરિત કરે છે. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે, જેના ભાલમાં ભસ્મ હોય, જેના મુખમાં શિવનું નામ હોય અને જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, ત્રિવેણી સદૃશમ, એ ગંગા, યમુના, સરસ્વતીનું સ્વરૂપ માનું. શિવનામ યથા ગંગા, વિભૂતિ યમુના મતા, વિભૂતિ યમુનાજીનું સ્વરૂપ છે. વિધનામ પ્રોક્તા રુદ્રાક્ષ, રુદ્રાક્ષ એ માતા સરસ્વતીનું પ્રતીક છે. તેથી જે માણસના અંગ ઉપર ત્રિવસ્તુ હોય છે, તાપત્રય હરમ, આધિ વ્યાધિ ઉપાધિમાંથી એ માણસ મુક્ત રહે છે. તેથી દરેક માણસે ભસ્મની બિંદી કરવી જોઈએ, દરેક માણસે રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ, અને દરેક મનુષ્ય માત્રએ ભગવાન શિવજીનું નામ જપવું જોઈએ. એ તાપત્રય 3 પ્રકારના તાપોને હરનાર છે. ત્રિવેણી સદૃશમ, સાક્ષાત પ્રયાગ તીર્થ તુલ્ય છે. કારણ કયું? કારણ કે શિવ નામ એ સાક્ષાત ગંગા છે. શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુના રુદ્રાક્ષમ વિધિના પ્રોક્તા સર્વ પાપ વિનાશિની સર્વ પાપ જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનાર રુદ્રાક્ષ. પાપ એટલે શું? મેં પહેલે દિવસે કહ્યું, પાપ એટલે નકારાત્મક વિચારધારા, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક પ્રવૃત્તિ, તેને પાપ કહેવાય છે. કારણ કે માણસ પાપ ક્યારે કરે છે? નકારાત્મક વિચારો હોય, નકારાત્મક વિચારધારા હોય, નકારાત્મક વૃત્તિ હોય, જેની નકારાત્મક પ્રવૃત્તિ હોય, એ માણસ હંમેશા બીજાનું ખરાબ કરતો હોય છે. જે માણસ આ ત્રિવસ્તુને ધારણ કરે છે તેની નકારાત્મક વૃત્તિ હંમેશા જળમૂળમાંથી સંપૂર્ણ પૂર્ણ થાય છે, અને હંમેશા નકારાત્મક પ્રવૃત્તિ આપણને દુઃખના દ્વારે લઈ જાય છે. સકારાત્મક વિચારધારા, સકારાત્મક પ્રવૃત્તિ, સકારાત્મક કાર્ય આપણા જીવનને શ્રેષ્ઠ બનાવે છે અને આનંદિત બનાવે છે. તેથી સારું વિચારવું, સારું બોલવું, સારા વિચારો કરવા, સારા કાર્યોમાં સહભાગી બનવું અને સારા કાર્યોમાં હંમેશા સામેલ થવું, એ માણસનો શ્રેષ્ઠ સદગુણ છે. તેથી ત્રિવસ્તુ માનવ માત્ર માટે કલ્યાણકારી છે. શિવ મહાપડ ગ્રંથમાં બહુ જ વિસ્તાર છે. હમણાં અમારી કથા હતી, આ નરેન્દ્રભાઈ ને અમારા અનિલાબેને કથાનું આયોજન, એમાં મેં રુદ્રાક્ષનો બહુ વિસ્તાર કર્યો હતો. પંચાક્ષર મંત્રનો પણ એટલો વિસ્તાર કર્યો હતો. એક એક શ્લોક બોલીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ અહીંયા મને એટલું બધું લિસ્ટ આપવામાં આવ્યું એટલે મને એક ધારો એ જ વિચાર આવે કે કઈ કથા કરું ને કઈ ન કરું, કેટલી સંક્ષિપ્તીકરણ કરું, કેટલો વિસ્તાર કરું. કારણ કે એક પાઠ એવો છે કે તેનો કેટલો સમય તેની અંદર લાગે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ત્રિવસ્તુ ધારણ કરવાનું કહ્યું છે. હવે નારદજી કહે છે, ભગવાન વિષ્ણુજી, ભસ્મને ધારણ કરીશ, પંચાક્ષર મંત્રનો જાપ કરીશ અને રુદ્રાક્ષને હું ધારણ કરીશ. અને ત્રિવસ્તુ જેના અંગ પર હોય છે, ભગવાન શિવ તેની ખૂબ રક્ષા કરે છે. મહાદેવના ભક્તોનું પ્રતીક છે ત્રિવસ્તુ. એકવાર ભગવાન મહાદેવજી ભવાની સામે બેઠા છે અને ભવાની સુંદર શણગાર કરીને બેઠા છે. માતા ઉમૈયાજી એટલો સુંદર શૃંગાર કર્યો, એટલા સુંદર આમ
શિંગાર કરીને બેઠા છે. અને ભગવાન શંકરજી પાર્વતીને નથી જોતા, તેનું ધ્યાન કઈ બીજી જગ્યાએ છે. અને કોઈ પણ બહેનોનો હજી સ્વભાવ છે, કોઈ પણ નારી સુંદર રીતે શિંગાર કરે તો એનો પતિ હોય એ બે શબ્દો બોલે કે વાહ સુંદર શિંગાર કર્યો, તું સુંદર દેખાય છે, એટલું બોલે એટલે પાણી પાણી ધન્યવાદ ધન્યવાદ. એને અપેક્ષા હોય કે મારા માટે એટલું બોલે એમ, પણ આપણને તો ફુરસદ નથી બોલવાની. જીવનમાં ઘરમાં સુખરૂપ રહેવું હોય ને તો જરૂર રામની સ્તુતિ કરવી, કૃષ્ણની સ્તુતિ કરવી, શંકર ભગવાનની સ્તુતિ કરવી, દેવી દેવતાનો સ્તુતિ કરવી, પણ થોડીક સ્તુતિ પત્ની દેવીની પણ કરી લેવી તો હંમેશા રાજી રહે છે. એક મોટું મનોવિજ્ઞાન છે. થોડા શબ્દો તેના માટે સારા બોલો. ઘણું બધું બોલી શકીએ છીએ, શું નથી બોલી શકતા? કાંઈ નહીં તો આપણે એટલું બોલી શકીએ, તમે રોજ રસોઈ બનાવો છો, સવારમાં બનાવો, બપોરે બનાવો, સાંજે બનાવો છો. આપણને ચાર ગયો એક દિવસ રસોડું સોંપેલો, ભારતનો નકશો બદલી જાય. આપણને રસોડું સોંપવામાં આવે તો ઘર સંભાળવું કોઈ સહેલી વાત નથી. ઘર સંભાળવું બહુ જ કઠિન છે. તો પાર્વતીને થયું કે ક્યાં જોવો છો તમે? આટલો શિંગાર કરીને તમારી સામે હું બેઠી છું, મારી સામે તમે દ્રષ્ટિ નથી કરતા, દૂર દૂર કાંઈ તમે જોઈ રહ્યા, તમે શું જોઈ રહ્યા છો? ભગવાન શંકર કહે છે, ભવાની જરૂર તમે શિંગાર કરીને બેઠા છો, પણ મને જોવા દો જરા, શું જોઈ રહ્યા છો? ત્યારે શંકર ભગવાને કહ્યું કે પાર્વતી જો મારો કોઈ ભક્ત આવી રહ્યો કૈલાસ તરફ, ચાલતો ચાલતો આવે છે. પાર્વતી કઈ પહોંચી જશે કૈલાસ, એમાં જોવાનું શું હોય? નહીં નહીં, મને પર નજર રાખવા દે, મને તેને જોવા દે. જો કે वो ધીરે ધીરે શિવલોક તરફ આવી રહ્યો છે. શા માટે તમે ભગવાન મહાદેવજી તેના પર જોવો છો? જ્યારે ભગવાન શિવ પાર્વતીને કહે છે, પાર્વતી જીવન પર્યંત જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે, જીવન પર્યંત મારા નામનું સ્મરણ કરે છે, અને જીવન પર્યંત જે રુદ્રાક્ષ ધારણ કરે છે તેના પર નિરંતર હું ધ્યાન રાખું, તેના પર નજર રાખું છું. પણ ભગવાન કૈલાસ તરફ આવી રહ્યો છે, તમારે તેના પર નજર દ્રષ્ટિ રાખવાની શું જરૂર છે? ત્યારે ભગવાન શંકરજીએ પાર્વતીને કહ્યું છે, પાર્વતી તમે તો રોજ મારા સાનિધ્યમાં રહો છો, રોજ મારી સાથે રહો છો. આ મારો પરમ ભક્ત છે, શિવલોક તરફ આવી રહ્યો છે, તેના તરફ એટલે હું દ્રષ્ટિ કરું છું, તેના તરફ એટલે હું જોઈ રહ્યો છું કે ચાલતો ચાલતો આવે છે, જેને જીવન આખું ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું છે, જીવન પર્યંત જેને રુદ્રાક્ષને ધારણ કર્યો છે, જીવન પર્યંત જેને મારા નામનો જાપ કર્યો છે, એ ચાલતો ચાલતો આવે છે. ચાલતા ચાલતા આવતા આવતા થાકી જાય ને તો એની સામે હું જઈશ, તેને ઉચકીને મારા કંધા પર બેસાડીને તેને કૈલાસ પહોંચાડી દઈશ. તેથી મારા ભક્તો ઉપર હું કૃપા ભરેલી દ્રષ્ટિ રાખું છું. તેથી દરેક મનુષ્ય માત્રે રુદ્રાક્ષ, પંચાક્ષર મંત્ર અને ભસ્મને ધારણ કરવી, આવું શિવ મહાપડ ગ્રંથમાં વિસ્તૃત કીધું છે.